સમાચારોની શરૂઆત કરીએ। તત્કાલીન અસલાલી પીઆઈ નીરવ વ્યાસની મુશ્કેલીમાં વધારો થયો છે। કાયદાનું ભાન કરાવવા ગ્રામ્યકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો। અધિકારીઓ ભાન ભૂલે તે કેમ ચાલે તેવું ગ્રામ્યકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે। તત્કાલીન અસલાલી પીઆઈ સામે કોર્ટ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે। આરોપીને ઢોરમાર મારતા પીઆઈ સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। મુદ્દામાલ પરત લેવા ગયેલ યુવકને ઢોરમાર મારતા ફરિયાદ કરવામાં આવી। ઢોરમાર મારી બેસાડી રાખ્યાની અરજદારની રજૂઆત। શહેરના અસલાલી પીઆઈ નીરવ વ્યાસની મુશ્કેલીમાં વધારો થયો છે। પોલીસ અધિકારીને કાયદાનું ભાન કરાવવા ગ્રામ્ય કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। મારા ક્લાયન્ટ એક એમનો મુદ્દામાલ મોબાઈલ જમા હતો બીજા કેસમાં, તો એ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરેલી હતી। તો એ અરજીમાં હુકમ થતાં તે હુકમની કોપી લઈને અસલાલી પોલીસ સ્ટેશન ગયેલા। તો ત્યાંના જવાબદાર કર્મચારીએ એવું કહેલું કે અમારા પીઆઈ સાહેબે એવું કહેલું છે કે કોઈ પણ વ્યક્તિ મોબાઈલ છોડાવવા આવે કે કોઈ પણ વસ્તુ છોડાવવા આવે, મારી મુલાકાત કર્યા વગર કંઈ કાર્યવાહી કરવી નહીં। જેથી એ પોલીસ કર્મચારી મારા અસીલને પીઆઈ સાહેબની ચેમ્બરમાં લઈ ગયેલા। તો પીઆઈ સાહેબ એકદમ બીભસ્ત વર્તન કરેલું, બીભસ્ત ગાળો દીધેલી અને મારા અસીલને માર પણ મારેલો। જેથી મારા અસીલે એવું કહેલું કે સાહેબ તમે મારો નહીં, હું કોર્ટનો ઓર્ડર લઈને આવ્યો છું। તો વધુ ઉગ્ર થઈ ગયેલા અને એમને એવું કહેલું કે પૂછી લેજે જ્યાં પણ હોય ત્યાં, મેં જ્યાં નોકરી કરી છે ત્યાં બધાને સીધા કરી દીધા છે અને મારા વિસ્તારમાં સીધો રહી જાય છે, નાકી તને જીવવા જેવું નહીં રહું, આવી ધમકીઓ આપેલી। સાંતલપુરમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત। સાંતલપુરની કેનાલમાં ફરી ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું। મઢુતરા ગામે કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે।